પવિત્ર સનાતન ધર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું 16 સોમવારની વાર્તા કરીશ, એનું મહત્વ પણ સમજાવીશ ને આ વ્રત કરવાથી શું ફાયદા થાય એ પણ સમજાવીશ। તો હું પહેલાં ગણપતિ દાદાને વંદના કરું છું। પહેલા સમરું ગણપતિ દેવા, વિઘ્ન લેજો કાપી રે દેવા। બીજે સમરું શારદા માને, વાણી નિર્મળ રાખો રે માતા। ત્રીજે સમરું માત પિતાને, સદબુદ્ધિ બહુ આપી રે રામા। ચોથે સમરું ગુરુ ચરણને, પાપી પાવન કીધા રે રામા। પુનિત પંચમ પરમેશ્વરને, માનવી પદવી આપી રે રામા। પેલા સમરું ગણપતિ દેવા। આપણે સોમનાથ દાદાની વાર્તા કરે છે, સોમનાથ બાપાની, એટલે આપણે 12 જ્યોતિર્લિંગનો શ્લોક બોલું છું, તે તો બધા સાંભળજો। સૌરાષ્ટ્રે સોમનાથમ ચ, શીસલે મલ્લિકાર્જુન, ઉજ્જૈન્ય મહાકાલમ, ઓંકારમ મમલેશ્વરમ, પરલ્ય વેદનાથમ ચ, ડાકીના ભીમ શંકરમ, સેતુ બંદે તુ રામેશ્વર, નાગેશ્વર તુ દ્વારુકાવને, વાણેશ્વર તુ વિશ્વેશ્વર, ત્રંબકે ગૌતમી તટે, હિમાલયે તુ કેદારમ, કુસ્મેશમ ચ શિવાલય। એતાની દ્વાદશ જ્યોતિર્લિંગાની, સાયં પ્રાતઃ પઠે નર, સપ્ત જન્મ કૃતમ પાપ સમરેણિ। 7 જન્મના પાપ આપણા ટળી જાય જો આ 3 વખત બોલવાથી, સવાર બપોર ને સાંજ, આ 3 વખત ખાલી આ દ્વાદશ જ્યોતિર્લિંગનો શ્લોક બોલવાથી આપણા સપ્ત જન્મના પાપનો નાશ થાય છે। હવે હું 16 સોમવારની વાર્તા કરું છું, તે સાંભળજો। આ શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને 16 સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવના મંદિરે જવું, ત્યાં શિવ પાર્વતીની પૂજા કરવી, એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી। વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દેવાનો, અને બદલે મહાદેવજી એમ કહેવું। શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં બેઠા છે, બેઠા ચોપાટ રમે છે। એમની રમત તપોધન બ્રાહ્મણ બેઠો જુએ છે, અને કોણ હાર્યું કોણ જીત્યું એમ કહેવાની સૂચના એને આપે છે। પહેલી વાર શંકર ભગવાન રમતા જીતી ગયા, અને બ્રાહ્મણે પૂછ્યું કોણ હાર્યું કોણ જીત્યું? ભગવાન પણ આપ જીત્યા, માતાજી હાર્યા। બ્રાહ્મણે કહ્યું। બીજી વાર પાર્વતી જીત થઈ અને બ્રાહ્મણે પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું? ભગવાને આપ જીત્યા અને માતાજી હાર્યા। ત્રીજી વખત પાર્વતીજી જીતી ગયા અને બ્રાહ્મણે પૂછ્યું બોલ કોણ હાર્યું કોણ જીત્યું? ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા। આ તપોધન બ્રાહ્મણ 2 વખત જૂઠું બોલ્યો, કારણ કે એને તો શંકર ભગવાનને રાજી કરવા હતા। આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શાપ આપ્યું। હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી ગઈ છું, છતાં તું જૂઠું બોલ્યો, એટલે મારો તને શાપ છે। તને આખા શરીરે કોઠ ફૂટી નીકળશે। અને તરત જ બ્રાહ્મણ આખા શરીરે ત્યાં જ કોઠ ફૂટી નીકળ્યું। આ કથાનું મહત્વ એમ પણ સમજાવે છે, જો ખોટું બોલવાથી આપણે કોકનું સારું થાય ને તો ખોટું બોલે તો વાંધો નહીં, પણ આડેધડ ખોટું બોલે ને તો આપણે શરીરમાં કોઠ નીકળે। એટલે પોતાના શાપ મુક્ત કરવા માટે પાર્વતીને આજીજી કરવા માંડ્યા અને માફી પણ માંગી, પણ આ શાપ તો પાર્વતીજી આપ્યો હતો એટલે કોઈ થઈ શક્યું નહીં। એ તો ત્યાં ઊભા થઈને રડતા ચાલી નીકળ્યો। તપોધન બ્રાહ્મણ પાર્વતીજીના શાપને લીધે કોઢિયો થયો, તેની સાથે અનેક દુઃખો આવી પડ્યા। એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણે પોતાની વિગત જણાવી અને આનો ઉપાય બતાવવા કહ્યું। સાધુ મહારાજે શ્રીજીને ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી। આથી બ્રાહ્મણો હિમાલય કૈલાસ પર્વત પર શિવની તપસ્યા કરવા ચાલી નીકળ્યો। ત્યાં બદામી રંગની એક ગાય મળી। એણે બ્રાહ્મણને ઊભો રાખીને પૂછ્યું, હે ભાઈ તપોધન ભાઈ, તું કેમ રડો છો ને આમ રડતા ક્યાં જાવ છે? આથી બ્રાહ્મણે તેને માંડીને વાત કરીને આ સાંભળી ગાય બોલી, ભાઈ હું પણ ઘણી દુઃખી છું। મારા આંચળમાં દૂધ ફાટમફાટ થાય છે, મને કોઈ દોતું નથી, મારા વાછરડા મને પણ ધાવતા નથી, માટે મારા પાપનું નિવારણ પૂછતો આવશે। સારું કહી આગળ વધ્યો। ત્યાં થોડેક દિવસ ત્યાં ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો। ઘોડો પણ દુઃખી હતો, છતાં એણે બ્રાહ્મણે પૂછ્યું, હે વિપ્રદે, તમે આમ રડતા ક્યાં ચાલ્યા જાઓ છો? બ્રાહ્મણે ઘોડાને બધી વાત માંડીને કહી અને સંભળાવી, એટલે ઘોડો બોલ્યો, અરે ભાઈ, હું આટલો બધો રૂપાળો કદાવર છું, કોઈ મારી ઉપર સવાર કરતું જ નથી, તો મારા પાપનું પણ તું નિવારણ પૂછતો આવજે। ભલે કંઈ બ્રાહ્મણ આગળ વધ્યો। થોડેક દૂર ગયો, ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો। આંબા ઉપર કેરીના લૂમખા અને ઝુમખા બાજેલા હતા। બ્રાહ્મણ તો થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો। આંબાના ઝાડ પડે બ્રાહ્મણને સવાલ પૂછ્યો। બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો।
ત્યારે આંબાએ કહ્યું, હે ભાઈ, મારા ઝાડ ઉપર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે, પરંતુ કોઈ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી. મારા પણ પાપનું નિવારણ પૂછતો આવશે. થોડીક વાર બ્રાહ્મણનો થાક ઉતરી ગયો એટલે ભલે કહી તે આગળ ચાલ્યો. થોડેક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યું. તળાવમાં મગર રહેતો. મગર આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો કે બ્રાહ્મણ ભાઈ, મારું પણ એ જવાબ છે. મગરે કહ્યું કે તળાવમાં હું રહું છું, છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે. મારા પાપનું નિવારણ પૂછતો છે. ભલે કે બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલયના કૈલાસ પર્વત પર આવીને ઝાડ નીચે તપ કરવા બેસી ગયો. બ્રાહ્મણના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને પૂછ્યું, બોલ ભાઈ, તારી શી ઈચ્છા છે? ભગવાન, મને માતાજીના શાપમાંથી ઉગારો, મારો કોઠ મટાડો. ભાઈ, આને માટે એક જ રસ્તો છે. તું જો 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઠ મટી જાય. ભગવાન, મારી આ વ્રત કેવી રીતે કરું? સાંભળ, આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય છે અને 16 સોમવાર સુધી કરવાનું છે. દર સોમવારે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ 4 દોરાને ભેગા કરી થોડા અંતરે એક કરીને ગાંઠ વાળવાની હોય છે. ત્યાર પછી એક દોરો ગળામાં પહેરી લેવાનો છે. પછી મહાદેવજી દર્શન કરવાના અને પછી સોમવારે એકટાણું કરવું. આમ શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે ત્યારે 16 સોમવાર થાય છે. ત્યાં સુધી સોમવાર કરવાના. 16મા સોમવારે દિવસે 4.5 શેર ઘઉંનો લોટના લાડવા બનાવવાના. એમાં 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ નાખો. આ જે લાડુ બનાવીએ એમાં 4 ભાગ પાડવાના. આ 4 ભાગમાંથી એક ભાગ લાડુ મંદિરના પૂજારીને આપજો, બીજો રમતા બાળકોને આપજો, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજો અને ચોથા ભાગના લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારા લેવાનો. આમ કરતાં જો લાડુ વધે તો તેને જમીનમાં દાટી દેવાના. આ રીતે વ્રતનું ઉજવણું કરજે. આ વ્રત જો સાચા દિલથી અને શ્રદ્ધા રાખીને કરીશ તો જરૂર તને વ્રત ફળશે અને તારી કાયા કંચન જેવી થશે. આ કોઢિયો તપોધન બ્રાહ્મણ તો શંકર ભગવાનને પગે લાગ્યો. પછી ગાયના પાપના નિવારણની વાત કરી ત્યારે શંકર ભગવાનને જવાબ આપ્યો, ભાઈ, એ ગાય આગલા ભાવમાં એક સ્ત્રી હતી. એ સ્ત્રી ભારે ક્રોધી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી. આ પાપનું ફળ અત્યારે એ ભોગવી રહી છે ને આ પાપનું નિવારણ એ છે કે તેના આચરણમાંથી દૂધ દોઈને તું મારા ઉપર અભિષેક કરો તો એની બધી જ તકલીફો દૂર થશે. પછી બ્રાહ્મણે થોડા ઘોડાને આ દુઃખનું નિવારણ પૂછ્યું. શંકર ભગવાને જવાબ આપ્યો, આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો અને વેપારી હતો. તે ખોટા કાટલા રાખીને છેતરતો હતો. લોકોને પૈસા ધીરીને પણ બેવડા પૈસા લેતો હતો. જો એની ઉપર તું ઘોડેસવારી કરી તો એની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી ત્યારે શંકર ભગવાને કહ્યું, ગયા જન્મ એ ખૂબ જ લોભ્યો હતો અને ખૂબ જ લોભ કરતો હતો. એક કોઈ જાતનું દાન પુણ્ય કરતો જ નહોતો. આંબાને નીચે ધનના ચરુના દાટેલા છે. એ કાઢીને જોતું એ ધન સત્કાર્યમાં વાપરે તો એની બધી જ મુશ્કેલી દૂર થઈ જાય. પછી બ્રાહ્મણે મગરની તકલીફની વાત કરી ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો કે ગયા જન્મ મગર એક મોટો પંડિત હતો. તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નથી. આથી મગરે બનીને પીડા ભોગવી રહ્યો હતો. જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર તેની આંખે અડાડીશ તો એની બળતરા દૂર થઈ જશે. આ બધી બાબતમાં તપોધન બ્રાહ્મણ જાણી લીધું. પછી એણે શંકર ભગવાનનું નમન કર્યા અને પછી ભગવાનને ચડાવેલ એક બીલીપત્ર લીધો ને એ ચાલી નીકળ્યું. રસ્તામાં આવતા જ પ્રથમ તળાવ આવ્યું. તળાવની કિનારે જ એક મગરની બ્રાહ્મણની રાહ જોઈ બેઠો હતો. આવતા જ મગરે બ્રાહ્મણે પૂછ્યું એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો, લે, આ શંકર ભગવાને બીલીપત્ર આપ્યું છે, એ તારી આંખે અડાડશે એટલે તારું શરીર સરસ થઈ જશે. આમ કહી તપોધન બ્રાહ્મણે મગરની આંખે બીલીપત્ર અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. ત્યાંથી એ બ્રાહ્મણ આગળ ગયો ને આંબાના ઝાડ નીચે આવીને બેઠો. થોડી વાર પછી આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદી કાઢ્યા ને ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી. એક કેરી આંબા ઉપરથી તોડીને ખાધી અને અમૃતનો ઓડકાર આવી ગયો. પછી બ્રાહ્મણ આગળ ગયો. ત્યાં પેલો ઘોડાની રાહ જોઈને ઊભો હતો. બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરીને કહ્યું, ભાઈ, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું અને તારી જે ઈચ્છા હશે તે પૂરી થશે. આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં પેલી ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી. બ્રાહ્મણે ગાયની બધી વાત કરી અને પછી ગાયને દોઈને દૂધ એક વાસણમાં એકઠું કર્યું. ભગવાન શંકર ભગવાનનું નામ લઈ દૂધનો અભિષેક કર્યો. આથી તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું. બધા વાછરડા રમતા ફમતા આવીને ગાયને ધાવવા માટે વળગી પડ્યા અને બ્રાહ્મણ પણ આગળ વધ્યો. શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત આદર્યું. જોતજોતામાં 4 મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનાના છેલ્લા સોમવારે ઉજવણું કર્યું. ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોટ સંપૂર્ણ મટી ગયો. શરીર રાજકુમાર જેવું થઈ ગયું.
પાર્વતીજીના શાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો. પાદરમાં જ એક મોટો મંડપ બાંધેલો હતો. એમાં દેશ પરદેશના અને રાજાઓ અને રાજકુમારો બેઠેલા હતા. આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું, ભાઈ આ શું છે બધી, શેની ધમાડ છે? ત્યારે એના જવાબ મળ્યો, આપણા રાજાની કુંવરીનો આજે સ્વયંવર રચાયો છે, એટલે રાજાઓ અને રાજકુમાર આવ્યા છે. એ તો મંડપની પાસે ઊભા જોતો હતો. એમાં 16 શણગારેલી હાથણી ફરતી હતી. એ બ્રાહ્મણ પાસે આવી અને સોનાનો કળશ બ્રાહ્મણની માથે ઢોળી દીધો. આમાં હાથી 3 વખત આખા મંડપમાં બધા રાજા અને રાજકુમાર પાસે ફરી અને ત્રીજી વખત આ બ્રાહ્મણ પાસે આવી અને સોનાનો કળશ ઢોળ્યો. આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન આ બ્રાહ્મણની સાથે કરાવી. પહેરામણીઓ રાજાએ તો સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના પોશાકો તથા હાથી ઘોડા આપ્યા. બ્રાહ્મણ તો રોજ રાજકુંવરીને પોતાની પત્ની બનાવી અને પોતાને ઘેર આવ્યો. આ બધું મહાદેવજીની કૃપાથી ફળ મળતી. એવામાં રાજા મરણ પામ્યો. બ્રાહ્મણ રાજા બન્યો, એની પત્ની રાણી બની. જોત જોતામાં કારતક માસ પૂરો થયો. હવે એને 16મા સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ 16 સોમવારનું વ્રત ફરી કર્યું અને 16 સોમવારનું ઉજવણી કરી. ત્યાં રાણીએ 32 જાતના પકવાન કર્યા અને બીજી ઘણી વાનગીઓ પણ બનાવી. આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયો, કારણ કે વ્રતના ઉજવણીમાં તો બીજું તો કંઈ ખવાય નહીં. એટલે રાજાએ એક લાડુ પોતાના ભાગનો ખાઈને ઊભો થઈ ગયો. એ જ રાતે મહાદેવજી રાજાના સપનામાં આવે. રાજાને કહ્યું, હે રાજા, તારી રાણીએ આ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે, માટે તું એક વખત દેશવટો આપી દે એટલે એનું અભિમાન ઉતરી જશે. અને બીજે જ દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાની રાજ્યની બહાર તગડી મૂકી. રાણી તો જોધાર આંસુએ રડતી એક ગામને પાદર જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોસી રેટીઓ કાઢતી હતી. એને જોઈને રાણી એની પાસે ગઈ અને પીવા માટે પાણીની માગણી કરી. ડોસી ભલી હતી એટલે ઊભા થઈને પાણી આપ્યું. રાણીનું દુઃખ સાંભળ્યું એટલે ડોસીએ રાણી પર દયા આવી અને રાણીને પોતાની સાથે રાખી. પણ ડોસીના કામમાં નુકસાન થવા માંડ્યું. ડોસીના તાર વારંવાર તૂટી જતા હતા અને સૂતર પણ ઓછું કંતાતું હતું. આથી ડોસીએ તેને અપશુકનિયા ગણીને કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી કૂવા કાંઠે આવી. ત્યાં એક પનિયારી પાણી ભરતી હતી અને પાણી પીવાની વિનંતી કરી. ત્યાંથી એણે પાટલું કૂવામાં ઉતાર્યું, પણ માટલું કૂવાની દિવાલ સાથે અથડાવીને ભાંગી પડ્યું. આથી તેને પણ અપશુકનિયાળ ગણીને પાણી બાયા કાઢી મૂકી. ચાલતા ચાલતા રાણી ત્યાં એક સંત મહાત્માની મઢી આવી. સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો અને રાણીને સંત મહાત્માએ જમવા બેસાડી. થાળીમાં ભોજન પીરસ્યું. થાળી રાણીને આપી કે તરત જ થાળીમાં જીવડા બની ગયા. સંત મહાત્મા આનું કારણ સમજી ગયા એટલે તરત જ એણે રાણીને કહ્યું, બેટી, તે મહાદેવને દોષિત છો, માટે તું શંકર ભગવાનનું વ્રત કર અને આ વ્રતની સમજણ પણ પાડ. થોડા વખતમાં શ્રાવણ મહિનો આવતો હતો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી. જોત જોતામાં 16 સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણી કર્યું. એ જ રાતે શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના સપનામાં આવ્યા અને કહ્યું, હે રાજન, તારી રાણી જંગલમાં તપ કરી રહી છે, માટે તું જઈને તેડી લાવ. તરત રાજા તેડવા માટે ચાલી નીકળ્યા અને મહાત્મા રાણીને રાજા સાથે વિદાય કરી. રાજા રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળીને ચાલતા જતા ત્યાં રસ્તામાં એક પનિયારે ફૂટેલા ઘોડા સાથે બેઠી હતી. બેઠી રડતી હતી. રાણી એને મંત્રેલો જળ ભરેલો ઘડો આપ્યો અને મહાદેવના વ્રતનો મહિમા કહી સંભળાવ્યો. આગળ જતા ગાંગલી ખાચણ આવી. એ પણ ત્યાં ઘાણીમાં તેલ નીકળતું નહોતું. રાણીએ આ વાત જાણીને ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું. ગાંગલી ખાચણ રાજી થઈ ગઈ. એને પણ રાણીએ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. આગળ જતા રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી. માલણના કરમાયેલા ફૂલનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી. એની વાત સાંભળી રાણીએ ફૂલની પર મંત્રેલા પવિત્ર જળનો છંટકાવ કર્યો. આથી તરત જ બધા ફૂલો ખીલી ઉઠ્યા અને રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. પછી રેટીઓ કાઢતી ડોસીને ઝૂંપડી આવી. પોતે રેટીઓ ફેરવી લાંબા તાર કાઢવા માંડી બતાવ્યા. એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા અને આખા નગરના રાજમહેલો મેદાનમાં જમવા માટે તેડ્યા. પણ ગામમાંથી કુંભારની સાસુઓ જમવા આવ્યા નહીં, ભૂખ્યા હતા. રાણીએ એને તેડાવ્યા, પણ એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કરી અને સાસુએ મહાદેવજીનો હોકારો ભણ્યો. આ ડોસી બેરીને આંધળી હતી, પણ મહાદેવજીની વાર્તા પૂરી થઈ એટલે તરત જ કુંભારની ડોસી દેખતી અને સાંભળતી પણ થઈ ગઈ. આથી રાણી કહી, માજી, આ બધો પ્રતાપ મહાદેવજીનો છે. એમ? હા માજી, તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી, પણ એનું ફળ તમને મળી ગયો. ત્યાર પછી એ ડોસી એના દીકરા અને વહુને 16 સોમવારના વ્રત કરવાનો સંકલ્પ કર્યો. 1 વર્ષ વીતી ગયું અને આ વાત
વાતને. અને રાણીએ સુંદર રાજકુમારનો જન્મ આપ્યો. આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થયા. એટલે રાજા રાણી પોતાના રાજકુંવરને ગાદી સોંપી અને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા. ખાધું પીધું ને મોજ કરે. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા સૌને ફળજો ને સૌના મનના મનોરથ પૂરા કરજો. જય ભોળાનાથ.